તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો હોય કારણ કે આપણે આવીએ તો મુકેશ્વર મહાદેવના મંદિરમાં અને બીજી એક ગુડ ન્યૂઝ એ છે કે જે મુકેશ્વર મહાદેવના મંદિરમાં જે પાણી ભરેલું હતું ને એવું સુકાઈ ગયું એ કે મહાદેવના આપણે દર્શન કરી દઈએ કે એવી મસ્ત બહુ મસ્ત જગ્યા થઈ જઈએ આમ તો પાણી થઈને જવું પડતું એટલે લીલને બધું તું જવરાયું નહોતું મોટર બીજી મૂકેલું તો કરંટ પણ આવી શકે જો અમારે આજે ભાઈ અંગાથી હિંમત ભાઈ આપણે એવાનો વિડીયો ઉતારશે ઇવન ચેનલ છે HD64 તો આપણે ઇવન તમે સપોર્ટ કરી લેજો અને આપણે અહીંથી જઈએ મહાદેવના મંદિરમાં અને મહાદેવના દર્શન તમારે કરાવીએ છીએ હા એડી બ્લોગ અમની ચેનલ યુવાને પણ ચાલુ કરી ચેનલ બરાબર યુટ્યુબમાં છે ઇન્સ્ટાગ્રામમાં છે ફેસબુકમાં છે તો તમે એમને પણ સપોર્ટ કરજો અને આપણે તમે આજના વિડીયો મહાદેવના દર્શન કરાવવાના છીએ વચમાં આપણે વિડીયો બનાવ્યો તો મહાદેવના દર્શન કરાવીએ કે નહોતા કારણ કે ભાઈ પાણી ભરેલું હતું અંદર અને હાલ પાણી સુકાઈ ગયું તો જો આપણે અહીંથી જઈએ છીએ મહાદેવના મંદિર તરફ અને તમને મહાદેવજીના દર્શન કરાવીએ છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો જો અહીંથી તમે પહેલાં મુકેશ્વર ડેમ બતાવી દીધું અને હનુમાનજીના દર્શન કરેલું તો આ બાજુ જો હરેશ આખો મુકેશ્વર ડેમ અને જો ભાઈ પાણી વહેલા જેટલું ભરેલું હતું આ પથ્થરો રહ્યો હમણાં તો બતાવું ઝૂમ કરીને કે જો એનો કાપો દેખાય ને એટલું પાણી ભરેલું હતું બાકી જો કે નેચો પાણી પીવાય જો ઝૂમ કરીને બતાવી દઈએ જો તમે સર બાકી પાણી બહુ ચોખ્ખું દેખાય જો એક આ પથ્થર દેખાતો થઈ ગયો અરે કે પાણી આમાં ઓછું થાય લાગે કારણ કે નહેરમાં પાણી ચાલુ હોય બરાબર ને ગરમી બહુ પડે એટલે પાણી આગળ ઓછું થવાનું છે બાકી જો વરસાદ આવવાની સિઝન પણ થઈ જાય એટલે પછી પાછો ડેમ ભરાઈ જાય અને જો આ રહ્યું હમણાં આપણા મહાદેવજીનું મંદિર અને અંદરથી પાણી એકદમ સુકાઈ ગયું તમે જુઓ ખાલી આ જે બંબો કે જેથી પાણી બધું બહાર કાઢતા હતા અને અહીંથી આપણે જઈએ મહાદેવજીના મંદિરમાં તમે દર્શન કરાવીએ બાકી જો અમે જે છે ધર્મશાળા આપણે જે ભીમની ગાદીની જે હતી એ જગ્યા છે અને આપણે તો એનો વિડીયો હાલ તમને બતાવીએ છીએ વિડીયોમાં કે ભાઈ એ જગ્યા કેવી થઈ જઈએ અને જો ખાલી કે આ ટાઈપનું કંઈક મુકેશ્વર ડેમ હાલ દેખાય બહુ મસ્ત નજારો મુકેશ્વર ડેમનો છે જો ખાલી અને હમો એક ઉડ્યો છે તો ઝૂમ કરીને બતાવું જો હમો દેખો એટલે ઉડ્યો છું થોડો દેખાતો હશે તમને બાકી આપણે અહીંથી જઈએ છીએ મહાદેવજીના મંદિર તરફ અને મહાદેવજીના દર્શન આપણે તમે વિડીયો અંદર કરાવીએ છીએ તો જો આ રહ્યું મહાદેવજીનું મંદિર અને હાલ એકદમ બહુ મસ્ત થઈ ગયું એટલે તમે ભાઈ દર્શન કરવા આવવા માગતો હતો કે આવી શકો છો સોમવાર આપવું હોય રવિવાર આપવું હોય ગમે ત્યારે તમે મહાદેવજીના દર્શન કરવા આવી શકો છો એવું ને સોમવાર આવીને દર્શન કરી જવા બાકી જો મહાદેવજીનું મંદિર બહુ મસ્ત હાલ લોકેશન દેખાય જો આવું જોવા માટે ખાસો સમય લાગી ગયો કારણ કે પાણી બધું ભરેલું હતું એટલા માટે પણ હાલ તમે એકણાઈને દર્શન કરી શકો તો પહેલાં તો હું તમને મહાદેવજીના આ મંદિરના દર્શન કરાવી દઉં તમે મહાદેવના દર્શન કરી દો અને કમેન્ટમાં હર હર મહાદેવજી લખી દેજો અને તમે પણ એક વખત આવી અને મહાદેવજીના દર્શન જરૂરથી કરી દેજો તો તમે મહાદેવના દર્શન કરી લો અને હું પણ મહાદેવજીના દર્શન કરી લઉં બાકી જો બહુ મસ્ત હાલ લોકેશન દેખાય જો હોય કે ને તો લીલને બિલ બધું ખાસું બધું હતું ને જો કે હાલ તો ઉકાઈ ગયું આ છે આપણે હવનકુંડ અને અહીંથી આપણે તો મહાદેવજીના દર્શન કરીએ જો બાજુમાં હનુમાનજીનું પણ મંદિર છે તો આપણે તમે મહાદેવના દર્શન કરાવીએ છીએ કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો અને તમે પણ એક વખત આવી અને મુકેશ્વર મહાદેવજીના દર્શન જરૂરથી કરી જજો તો જોઈશ કમેન્ટમાં જય શ્રી મહાકાલ લખી દેજો બાકી જો અંદરથી પાણી એકદમ મુકાઈ ગયું જો ખાલી આ લીલને બધું હતું એ પણ જતું રહ્યું જો અને બાજુમાં છે હનુમાનજીનું મંદિર તો તમને પણ હનુમાનજીના દર્શન કરાવી દઉં અને મિત્રો એવું કહેવામાં આવે અને મિત્રો એવું કહેવામાં આવે કે જે હનુમાનજીનું મંદિર હોય ને એ કારણ તમે રૂપિયો કે કોઈ સિક્કો ચોંટાડો રૂપિયો 5 રૂપિયાનો સિક્કો ચોંટાડો જો ચોંટી જાય તમે તમારી ઈચ્છા માગો સિક્કો ચોંટી જાય તો તમારી ઈચ્છા એ જરૂરથી પૂરી થાય તો જો આવ્યું છે આપણે હનુમાનજીનું દર્શન મંદિર તો તમે હનુમાનજીના દર્શન કરી લો અને બાજુમાં જ છે મહાદેવજીનું નાનકડું બીજું મંદિર તો મહાદેવજીના આપણે દર્શન આપો તમે તો જો અહીંયા આપણે ચરણ પાદુકાના દર્શન કરીએ છીએ મહાદેવજીના તો તમે દર્શન કરી લો અને મિત્રો આ મંદિર છે એ પાંડવ કાળનું કહેવામાં આવે છે એથી જે આ મહાદેવજીના મુક્તેશ્વરના નજીક જે આપણે પોડવા ગામમાં આવેલું હોય ને એ ઓના ઉપરથી જ પડ્યું હોય બરાબર તો પાંડવ કાળનું મંદિર કહેવાય
અને આપણો એક ચામુંડા માતાજીનું પણ મંદિર બરાબર, જે પાંડવ કાળનું પાંડવોની કુળદેવી જે ચામુંડામાં કહેવાતી ને, તો એમનું પણ મંદિર હોય છે, તો તમે તો પણ દર્શન કરી શકો છો. અને તો પણ આપણે વિડીયો એક ફૂલ વિડીયો બનાવેલો જ છે. બાકી જો અહીંથી આપણે ઉપર તો ધર્મશાળા બતાવી દઈએ. જો આ ગેટને બહુ કલર બલર થાય એટલે બહુ મસ્ત સારું લાગશે. જો ખાલી બહુ મસ્ત અહીંથી નજારો દેખાઈ રહ્યો. જો અંદરથી બહુ તૂટી ગયું હતું, પણ હાલ એક બનાવટ કરીને બહુ મસ્ત બની દીધું. ખાલી જો બહુ મસ્ત દેખાય. જો અહીં જો પ્લાસ્ટરને બધું કરીને મસ્ત લાગે ખાલી. તો આપણે અહીંથી અંદરથી તમને બતાવી દઈએ બધું લોકેશન. અને એકમ છે ભીમની ગુફા, પાંડવોની ગુફા. આ છે પાંડવોની ગુફા. તો આના દર્શને આપણે તમે કરાયેલા જ છીએ. જો અહીંથી કંઈક અંદરથી આ ટાઈપનું લોકેશન બનાવ્યું હાલ. એકણ જો થોડું ઘણું કામકાજ બાકી છે. અને એકણ જહુમાનું પણ મંદિર છે, તો તમે જહુમાના દર્શન કરી લો. અને પછી આપણે બહાર જઈએ અને જે ભીમની ગાદી છે એ તમને બતાવીએ. તો જો આ લોકેશન ખાલી છેલ્લું એક નંબર લોકેશન લાગવા મળ્યું એમાં. આ છે ભીમની ગાદી, ગુરુની ગાદી કહેવાય. તો જો એના આજુબાજુ લોકેશન છેલ્લું મસ્ત થઈ ગયું. પ્લાસ્ટર બધું કર્યું એટલે બહુ મસ્ત લાગે. આપણે એક વખત વિડીયો બનાવી દો એટલે વૈકણ પ્લાસ્ટર કરેલું નહોતું. બાકી જો વૈકણ બહાર આવે એટલે બહુ મસ્ત. અને બધું એક કોમકાજ પટી જ ગયું. ખાલી ભોય થોડું ઘણું બાકી અને કલર કોમકાજ બાકી. જો બાકી અહીંયાથી સીધું આપણે મહાદેવજીનું મંદિર. અને અહીંથી આપણે જઈએ છીએ મહાકાળી માનું મંદિર. તો મહાકાળી માનું મંદિરે લગભગ એનું કોમકાજ થોડું જ બાકી છે. તો મહાકાળી માનું આપણે મંદિરના તમને દર્શન કરાવી દઈએ. તો તમે વિડીયોમાં બનાવી જો. અહીંથી આપણે જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિર તરફ. અને મહાકાળી માતાજીના વિડીયો પણ આપણે તમને બતાવીએ છીએ. અને એક છે પાંડવોની ગુફા, તો એના દર્શન આપણે તમને કરાયેલા જ છીએ. મિત્રો આપણે અહીંથી આગળ જઈએ છીએ મહાકાળી માતાજીના મંદિર. અને આપણે તમે મહાકાળી માતાજીના દર્શન કરાવીએ છીએ. તો તમે વિડીયો બનાવી લેજો. જો અહીંથી આપણે મહાકાળી માતાજીના મંદિરે જવાનું છે. અહીં કંઈ હમું જ છે માતાજીનું મંદિર. અને એનું કામ લગભગ પટી જવા જ થઈ ગયું. તો આપણે અહીંથી જઈએ અને તમે દર્શન કરાવીએ માતાજીના. જો અહીંથી આપણે જઈએ છીએ. જો હા હું દેખાય છે માતાજીનું મંદિર. જો તમે કે ભાઈ મંદિરનું કામકાજ પતી ગયું. અને આ બાજુ હમણાં દેખાય મુકેશ્વરનો ડેમ. જો તમે કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો. પહેલાં તમને આપણે માતાજીના દર્શન કરાવી દઈએ. તમે અમારી જેટલા જણા હોય કણ આવ્યા દર્શન કરેલો માતાજીનું, તો એ પણ કમેન્ટમાં જણાવી દેજો. તો જો અહીંથી અંદરથી કંઈક આજનું લોકેશન છે. આ રહી આપણે મહાકાળી માનું મંદિર અને હમરે મુકેશ્વરનો ડેમ. જો અહીંથી કંઈક મુકેશ્વર ડેમ આ ટાઈપનું દેખાય. અને મંદિર પણ બહુ મસ્ત દેખાય. બાકી તમે પણ એક વખત આવીને કે માતાજીના દર્શન કરી દેજો. અને કમેન્ટમાં તમે હર હર મહાદેવ જય મહાકાળીમાં લખી દેજો.